રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો અને કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે। ભારે વરસાદને કારણે તમામ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે થરાદના તમામ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સરહદી વિસ્તારમાં વરસાદે જે તબાહી મચાવી છે તેનો આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને ભારે તારાજી સર્જાઈ છે। અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વાવ અને થરાદ પંથકના ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીનો પાક ધોવાઈ ગયો છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા, મગફળીનો પાક ધોવાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદ અને હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કઈ આમાં પાણી આવ્યો છે, મગફળી નું ઘણું નુકસાન થયું છે। અમે બીજે રેવા છો, આવી પરિસ્થિતિ અમારે ખૂબ છે, એટલે મહેરબાની કરી અને અમારી વાત છે મગજમાં લેજો। ઠોકર કચડાયેલા છે અને પૂછી મર્યા છે। આ 3 દિવસથી વરસાદ ચાલુ છે અને ભારે પવન છે સાહેબ। અમારે પણ ભરાઈ ગયું, મગફળી બધી ફેલજી, માલ ઉભો રહે, બધા પણ ઉભો રહે, અમે ભૂછા તરછા બેઠા હતા, માલ ના થાય નિયર કશું છે નહીં। ખેડાના રસિકપુરામાં વરસાદી તબાહીના આકાશી દ્રશ્યો અને વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા આ તારાજી સર્જાઈ। 5 કિલોમીટરના ગોળાર્ધમાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। સમગ્ર ગામમાં વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો છે। રસિકપુરા, પથાપુર સહિતના વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અને આ 5 કિલોમીટરના ગોળાર્ધનો આ વિસ્તાર અને એ પછી પણ જ્યાં નજર પહોંચે ત્યાં સુધી આ સાબરમતીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે। તો રસિકપુરામાં જળબંબાકારની પરિસ્થિતિ, વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું અને સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદીના પાણીએ આ વિનાશ વેર્યો છે। રસિકપુરા, પથાપુરા ગામમાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગામમાં તો પાણી ભરાયા છે, સાથોસાથ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે રસિકપુરા અને પથાપુરામાં જળબંબાકારની સ્થિતિ અને આકાશી દ્રશ્યો એ સામે આવ્યા છે। અમે આપને ડ્રોન દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે કેવી તબાહીના આ દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં, જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો વરસાદી પાણીના આ કહેરના આ દ્રશ્યો, આ ડ્રોન દ્રશ્યો કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી। કચ્છ જિલ્લામાં સતત 3 દિવસથી પડી રહેલા વરસાદે ભારે તારાજી સર્જી છે। પાણીની પુષ્કળ આવક થતા રાપરના ગાગોદર નજીકનો મેવાસ ડેમ ક્ષતિગ્રસ્ત થયો હતો અને પાણીનો પ્રવાહ આસપાસના ગામોમાં રેલાઈ જતા ગામના લોકોએ સ્થળાંતર કરવાની સ્થિતિ ઉદ્ભવી છે। હાલ તંત્રએ ડેમની નજીક અવરજવર પર મનાઈ ફરમાવી દીધી છે। સાથે જ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સ્થાનિક તંત્ર પણ સ્ટેન્ડ બાય મોડમાં આવી ગયું છે। તો ડેમની નજીક અવરજવર પર તંત્રએ મનાઈ ફરમાવી છે। એક તરફ પુષ્કળ વરસાદ, ધોધમાર વરસાદને કારણે સતત 3 દિવસથી આ પ્રકારનો વરસાદી માહોલ અને જેના કારણે ડેમમાં સતત પાણીની આવક થતા પાણીની પુષ્કળ આવક થતા મેવાસ ડેમનો એક ભાગ તૂટી પડ્યો હતો અને ડેમનું પાણી આસપાસના ગામોમાં, આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે। પાટણના સાંતલપુર તાલુકાનું કલ્યાણપુર ગામ બેટમાં ફેરવાયું છે। ભારે વરસાદે અહીં તારાજી સર્જી છે। 300 થી વધુ પરિવારો ધરાવતા ગામમાં પાણી ભરાવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘરોમાં પાણી ભરાતા લોકો પોતાના ઘરના ધાબા પર ચડી ગયા છે। ઘરોમાં તમામ ઘરવખરી પલળી ગઈ છે। શાકભાજી અને અનાજ પણ પાણીમાં પલળી જતા 24 કલાક સુધી લોકોને ભૂખ્યા રહેવાની ફરજ પડી હતી। પારાવાર મુશ્કેલીનો સામનો ત્યાંના લોકોને કરવો પડ્યો। ની અંદર ખૂબ ભયંકર પરિસ્થિતિ છે। ઘરોની અંદર ઓસરીમાં પાણી પહોંચી ગયું છે। હાલ ગાયોને ઘાસ ચારવા માટે કાંઈ છે નહીં, બધું તણાઈ ગયું છે। બાળકોને પણ નાસ્તો પાણી કાંઈ છે નહીં, જમવા માટે ખૂબ અગવડતા પડે છે। જે જીરું હતું તે પણ તણાઈ ગયું છે। બધાના ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને ઘરોની અંદર ખૂબ બધું પાણી આવી ગયું છે। 300 ઘરો છે, એમાં 200 ઘરોની અંદર પાણી ભરાઈ ગયું છે અને
ઓસરી સુધી પાણી પહોંચ્યું છે. ઘરવખરીને ખૂબ બધું નુકસાન છે, ખાવામાં પણ અગવડતા પડે છે. ધાન હતું એ પણ બધા પલળી ગયા છે, જે બાજરી છે, ઘઉં છે, એ બધા શાકભાજી લાવેલું હતું એ પલળી ગયા છે. હવે આગળ જઈ શકાતું નથી. ધોધમાર વરસાદ પછી પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સાંતલપુર શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સાંતલપુર શહેર જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય બજારોમાં પાણી ફરી વળતા વેપારીઓનો ધંધો પણ બંધ થઈ ગયો છે. તો તાલુકાના રણમલપુરા ગામમાં પણ પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. રણમલપુરા ગામના તમામ ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો ધાબા પર ચડી ગયા. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. રાધનપુર ગાંધીધામ હાઈવે પણ નદીની જેમ તેના પર પાણી વહેતા જોવા મળ્યા. હાઈવે પર પાણી ભરાઈ જતા કેટલીક ગાડીઓ પણ બંધ થઈ ગઈ હતી. પાણીના નિકાલ માટે હાઈવે પરના ડિવાઈડર તોડવા પડ્યા હતા અને એ પ્રકારે પાણીનું ત્યાંથી નિકાલ પાણીનો કરવામાં આવ્યો હતો. તો બનાસકાંઠામાં ભારે વરસાદ પછી રેલ નદીમાં પૂર આવ્યું છે. થરાદ ધાનેરા પંથકમાં રેલ નદીના પાણી ફરી વળ્યા છે. થરાદના ડુવાથી પાવડાસણ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે. અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કલાકથી અહીંયા બનાસકાંઠામાં બહુ વરસાદ પડી રહ્યો છે અને એટલી બધી હાલત ખેડૂતોની, પશુપાલકોની કફોડી બની ગઈ છે અને રેલ નદી બી ચાલુ છે. એના હિસાબે ઘણા આજુબાજુના ગામડાઓનો સંપર્ક તૂટી ગયા છે. ડુવાથી પાવડાસણ છે, ડેડુડી બાજુ છે, અસવાડા બાજુ છે અને ઘાસચારાને બી તકલીફ પડી રહી છે. અને સતત વરસાદ, જોર, પવન એની સાથે ચાલુ હોવાના કારણે અત્યારે પશુપાલકોના ઘાસચારામાં તકલીફ છે અને ખેતરના ઊભા પાક પણ બધા પડી ગયા છે. અરવલ્લીના બામણવાડ પાસે મેશ્વો નદી ગાંડીતુર બની છે. નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. 18 તબેલા અને ખેતરમાં જવાનો માર્ગ 3 દિવસથી બંધ છે. 2021માં પુલની દરખાસ્ત બાદ કોઈ કાર્યવાહી થઈ નહીં અને ગામના ખેડૂતો અને પશુપાલકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરી નેતા અધિકારીઓની પ્રવેશબંધી પણ કરી છે અને મહિલાઓએ દૂધની બરણીઓ લઈને રોષ ઠાલવ્યો છે. પશુપાલકો અને ખેડૂતોએ 15 કિલોમીટર ફરીને જવું પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ખેતરમાં જવાનો માર્ગ 3 દિવસથી બંધ છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. બામણવાડ પાસે મેશ્વો નદી ગાંડીતુર બની છે એટલે ખેતરમાં જવાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો તો મુશ્કેલીમાં મુકાયા જ છે, પણ સાથે સાથે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે ત્યાં 18 જેટલા તબેલા પણ એ નદીની પાર આવેલા છે. તો પશુપાલકો અને ખેડૂતોએ હવે 15 કિલોમીટરનો ચકરાવો મારવો પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ 3 દિવસથી સતત આ પ્રકારની મુશ્કેલી ત્યાંના ખેડૂતો અને પશુપાલકો વેઠી રહ્યા છે. ખેડા ધોળકા હાઈવે પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. સલામતીના ભાગરૂપે હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. આસપાસના 100 વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાયું. પાણી ભરાતા ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો. હાઈવે અને ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તંત્ર મદદ કરે તેવી ગ્રામજનો અને ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. ખેડા ધોળકા હાઈવે પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. ધસમસતો આ પાણીનો પ્રવાહ સાબરમતી નદીનો, કારણ કે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને 100 વીઘાથી વધુ જમીનમાં આ સાબરમતી નદીનું પાણી ભરાઈ ગયું છે. ખેતરોનો ઉભો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. કમર સુધીના પાણી ભરાયા છે, જેના કારણે ખેડૂતો તો મુશ્કેલીમાં મુકાયા છે, પણ સાથે સાથે ગામના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી સસોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ. સસોઈ ડેમમાંથી પાણી છોડાતા જિલ્લાના જળાશયોમાં પાણી ભરાયા છે. તો જિલ્લાના 25 ડેમમાંથી 12 ડેમ 100% ભરાયા છે. તો સતત વરસાદ ઉપરવાસમાં અને આ વરસાદને કારણે સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. તો
તો સસોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે પીવાના પાણીનો પ્રશ્ન અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થશે તેવી સ્થાનિકો અને ખેડૂતો એ આશા રાખી રહ્યા છે. જામનગર જિલ્લામાં અત્યારે વરસાદ શરૂ છે અને જામનગર જિલ્લાના જે 25 ડેમો છે તો અનરાધાર વરસાદ અને અનરાધાર વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. ત્યારે જામનગરના સસોઈ ડેમના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જિલ્લાના જળાશયોમાં સતત પાણીની આવક થઈ રહી છે અને સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. સસોઈ ડેમ ઓવરફ્લો થતા હવે સિંચાઈના પાણીનો પ્રશ્ન એ હલ થશે.